નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ગુરુજી ઓનલાઈનમાં। જો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આવનાર એજ્યુકેશનને લગતા તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે। ચાલો મિત્રો, આજે એક એજ્યુકેશનના નવા વિડીયો સાથે એક નવા ટોપિક સાથે મળીએ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો આજે તારીખ 15/3/2025 ના રોજ ધોરણ 7 ની અંદર જે ગુજરાતી એકમ કસોટી લેવામાં આવી છે એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ। ધોરણ 7 ની અંદર ગુજરાતીની અંદર એકમ 11 થી 17 સુધીના એકમોના આધારે પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે મિત્રો। તો ચાલો ફટાફટ આપણે પ્રશ્ન બેંક સમજીએ। પ્રશ્ન 1 મિત્રો, ફકરો વાંચી કોષ્ટકમાં પ્રશ્નોના જવાબ અને જવાબના પ્રશ્નો બનાવીને લખો। કોષ્ટક આપેલું છે, એના આધારે પ્રશ્નો અને એના જવાબ આપણે અહીંયા લખવાના છે। તો પ્રથમ પ્રશ્ન છે મિત્રો, નદીમાં રેતી શા માટે દેખાતી હશે? તો જવાબ આવશે પાણી ચોખ્ખું હતું માટે। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન, પાણીમાં માછલા કેવી રીતે, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ, પાણીમાં માછલા કેવી કેવી રમતો રમે છે? તો જવાબ આવશે નાના નાના માછલા ઘડીક પાણીની સામે ચાલે છે, ઘડીક પાણીની સાથે જાય છે। થર્ડ નંબરમાં જોઈએ મિત્રો, નદીનું પાણી શા માટે જુદું થઈને વહેતું હતું? તો જવાબ આવશે પથરાની બંને બાજુએ પાણી જુદા થઈને વહે છે। હવે મિત્રો જવાબના આધારે આપણે પ્રશ્નો બનાવવાના છે। તો એની અંદર આપ્યું છે નાના નાના માછલા, તો એનો પ્રશ્ન આ રીતે બનશે, માછલા કેવડા છે। બીજા નંબરમાં જોઈએ, શ્વાસ લેવા, તો એનો પ્રશ્ન આવી રીતે બનશે, માછલા પાણી ઉપર કેમ આવે છે? ત્યારબાદ વિભાગ 2, એની અંદર પણ આ રીતે પ્રશ્નો અને એના આધારે જવાબ અને જવાબના આધારે પ્રશ્નો બનાવવાના છે। તો પ્રથમ પ્રશ્ન છે, માણસ વીર ક્યારે બની શકે? તો જવાબ આવશે જ્યારે એ સ્વેચ્છાપૂર્વક ગરીબાઈ સ્વીકારે છે। બીજા નંબરનો પ્રશ્ન જોઈએ, દેશની ગરીબાઈ કેવી રીતે દૂર થશે? તો જવાબ આવશે જ્યારે ગરીબો દેશમાં વધશે ત્યારે ગરીબાઈ દૂર થશે। ગરીબાઈ એ ખાલી જગ્યાનો ખોરાક છે, તો ગરીબાઈ એ વીરનો ખોરાક છે। ચોથા નંબરમાં મિત્રો જવાબ આપેલા છે, એના આધારે પ્રશ્ન બનાવવાના છે। કૃપાનિધિ, તો જવાબ આવશે પીડિત લોકોને શું ભાષે છે? પાંચમા નંબરમાં ઈશ્વરનો પ્રસાદ, તો એનો પ્રશ્ન બનશે ગરીબાઈ શું છે? થર્ડ નંબરનો પેરેગ્રાફ, એના પ્રશ્નોના જવાબ આપણે જોઈ લઈએ મિત્રો। તો પ્રથમ પ્રશ્ન છે, વાચકને વાંચન તરફ કોણ દોરી જાય છે? તો જવાબ આવશે મિત્રો સારા અક્ષર લખાણને સુઘડતા આપે છે, જે વાચકને વાંચન તરફ દોરી જાય છે। ત્યારબાદ જવાબના આધારે પ્રશ્ન બનાવવાનો છે બીજામાં, ગાંધીજી, તો એનો પ્રશ્ન બનશે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, એ કોણે કહ્યું છે? થર્ડ નંબરમાં સારા અક્ષર, તો એનો પ્રશ્નાર્થ આવી રીતે બનશે, વિચાર, અભિવ્યક્તિ અને વિધિ એ શેનું પ્રતીક છે? ચોથા નંબરમાં પ્રશ્ન પરથી જવાબ છે બનાવવાનો છે, સારા અક્ષરથી શું લાભ થાય છે? તો એનો જવાબ આવશે સારા અક્ષર વાચકને પ્રભાવિત કરે છે અને વાંચન માટે દોરી જાય છે। પાંચમા નંબરનો પ્રશ્ન, વિદ્યાભ્યાસ માટે કઈ કઈ બાબતો મહત્વની છે? તો એનો જવાબ થશે જ્ઞાન, સમજ અને સારા અક્ષરો શિક્ષણ માટે મહત્વની બાબતો છે। પ્રશ્ન નંબર 2 જોઈએ મિત્રો, આપેલા પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખો। પ્રથમ પ્રશ્ન છે, તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો કેવી તૈયારીઓ કરશો? તો જવાબ આવશે મિત્રો, આ જવાબ મિત્રો તમે મૌલિકતાના આધારે તમારી ભાષામાં પણ લખી શકો છો। તો જવાબ આ રીતે છે મિત્રો, મારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું હોય તો તેના માટે હું પપ્પાની મદદથી ઘણી બધી તૈયારીઓ કરું, જેમ કે સન્માનનો દિવસ નક્કી કરી તે દિવસ માટે એક સારો હોલ બુક કરાવું, સ્ટેજ ઉપર સન્માનિત વ્યક્તિનું નામ તેમજ ફોટો સાથે સિદ્ધિઓ જણાવું, સ્ટેજ પર અને તેની ફરતે ફૂલોનું સુંદર ડેકોરેશન કરાવું, તેમનું સન્માન કરવા અમારા વિસ્તારના જાણીતા મહાનુભાવોને બોલાવું અને તેમના હાથે શાલ ઓઢાડી મોમેન્ટો આપી તેમનું સન્માન કરવું, તેમની સિદ્ધિઓની માહિતી બધા મહેમાનોને મળી રહે તેવું સુંદર ભાષણ તૈયાર કરું। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન, ઘાયલ થયેલા પક્ષીને જુઓ તો શું કરો? તો આ પણ મિત્રો મૌલિકતાના આધારે તમારે જવાબ લખવાનો છે। તો જવાબ આ રીતે આવશે મિત્રો, ઘાયલ થયેલા પક્ષીને જોઉં તો મને દુઃખ થાય છે। સૌથી પહેલું કામ હું તેને શાંતિપૂર્વક પકડીને તેને ઘાવને ન વધારવા માટે સાવચેતીપૂર્વક તેનું સારવાર માટે નીચેના વેટેનરી ડૉક્ટર અથવા પક્ષી રેસ્ક્યુ સેન્ટર પર લઈ જાઉં છું।
સાથે સાથે જો તે તાત્કાલિક રીતે ખોરાક અને પાણી માટે તૈયાર હોય તો તે સહાય આપી શકું છું. તમે ક્યારેય પણ તેના પ્રતિક્રિયા પર ધ્યાન આપવું જોઈએ અને વધુ નુકસાનથી બચાવવા માટે તબીબી મદદ મેળવવી. 3rd નંબરમાં જોઈએ, તમને કોઈ ભૂખ્યું મળે તો શું કરશો? તો જવાબ, જો મને કોઈ ભૂખ્યું મળે તો હું તેને ખોરાક આપીશ. ભૂખ એ એક મૂળભૂત સમસ્યા છે અને દરેક વ્યક્તિને પોષણ અને ખોરાકનો અધિકાર છે. હું તેને ખાવા માટે કંઈક સારું અને પૌષ્ટિક આપીશ જેથી તેની ભૂખ શાંત થઈ શકે અને તેને શક્તિ મળે. સાથે જ જો જરૂરી હોય તો હું તેને લાંબા ગાળે મદદ કરવા માટે સ્થાનિક સેવાઓ અથવા ચેરિટી સાથે જોડાઈ શકું છું. દરેક માનવીને મદદ કરવી એ માનવતાનો ધર્મ છે. પ્રશ્ન નંબર 4, 11 થી 17 એકમમાંથી તમને સૌથી વધુ કયો પાઠ કે કવિતા ગમી? કેમ? તો જવાબ લખશું મિત્રો. અમે શીખેલા એકમ પૈકી મને સફળ યાત્રા એકમ વધુ ગમ્યો છે. આપણે સૃષ્ટિના અન્ય જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા રાખીએ તે પણ ઈશ્વરની એક પ્રકારની ઉત્તમ ભક્તિ જ છે. આપણે કોઈ દુઃખી જીવની મદદ કરવાને બદલે તે વસ્તુથી ઈશ્વરની ભક્તિ કરવાનો દંભ કરીએ તો આપણી એ ભક્તિ બરાબર નથી. આમ ભગવાન આપણને નર્પણ કરેલી વસ્તુઓ કરતાં આપણી ભાવના જુએ છે. આપણા દિલમાં અન્ય જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા ન હોય તો આપણે કરેલા ભક્તિનો દંભ આપણને ઈશ્વરની પ્રાપ્તિ કરાવતો નથી. આમ આવા જીવન સંદેશને કારણે આ એકમ મને ગમે છે. 5મો પ્રશ્ન, 11 થી 17 એકમમાં આવેલ પ્રવૃત્તિઓમાંથી સૌથી વધુ પ્રવૃત્તિ કઈ ગમી? કેમ? તો તમારા પાઠ્યપુસ્તકમાંથી આવા અને એ સિવાયના પ્રત્યયો લાગીને બનેલા અંગ વિસ્તારક શબ્દો અહીં લખો. તો અહીં એક મિત્ર ચિત્ર આપેલું છે પાઠના આધારે, એ તમારે અહીં દોરવાનું છે. ત્યારબાદ કારણ કે આ પ્રવૃત્તિ દ્વારા મને નવા નવા શબ્દો બનાવવા ખૂબ જ મજા આવે છે. તો મિત્રો આ પ્રવૃત્તિને આધારે આપણે નવા નવા શબ્દો બનાવ્યા છે, એના આધારે આ જવાબ અહીંયા લખેલો છે. 6મો પ્રશ્ન, ખલીફા સાહેબની જગ્યાએ તમે હોત તો શું કરો? કેમ? જો હું ખલીફા સાહેબની જગ્યાએ હોઉં તો હું મારી સમજ અને ન્યાય બુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય લઉં. ખલીફા સાહેબની જેમ હું પણ સાચાઈ અને ન્યાયને મહત્ત્વ આપું અને દરેક પરિસ્થિતિને ધ્યાનથી સમજીને નિર્ણય લઉં. હું દરેક વ્યક્તિને સમાન રીતે સાંભળું અને તેમની સમસ્યાનો ન્યાયી ઉકેલ લાવવાનો પ્રયાસ કરું. સાથે જ હું લોકોની સાથે મળીને કામ કરું અને સમાજના વિકાસ માટે પ્રયત્ન કરું. આમ કરવાથી હું એક સારા નેતા તરીકે ઓળખાઈશ અને લોકોનો વિશ્વાસ મેળવીશ. પ્રશ્ન નંબર 7, તમારા સરહદની સફરે જવાનું થાય તો શી તૈયારી કરશો? જવાબ, જો મને સરહદની સફરે જવાનું થાય તો હું પહેલાં તમામ દસ્તાવેજો અને પરવાનગીઓ તૈયાર કરીશ. સ્વાસ્થ્યની ચકાસણી કરીને જરૂરી દવાઓ અને મેડિકલ કિટ સાથે લઈ જઈશ. હું સરહદના વાર્તાઓ માટે યોગ્ય કપડાં અને સામાન સાથે પાવર બેંક, ખોરાક અને પાણી પણ લઈ જઈશ. સાવચેતી રાખી જગ્યા અને સલામતની માહિતી મેળવું. હું આશ્વસ્ત અને સુરક્ષિત રીતે સફર કરું છું. 8મો પ્રશ્ન, તમે પંખીની માફક ઉડી શકતા હોય તો? તો જવાબ, જો હું પંખીની માફક ઉડી શકતો હોત તો હું આખી દુનિયાની સફર કરતો અને પ્રકૃતિના અદ્ભુત નજારાઓનો આનંદ લેતો. હું ઊંચા પર્વતો, વિશાળ સમુદ્રો અને ઘટ જંગલો પરથી ઉડતો અને દરેક જગ્યાની સુંદરતાનો અનુભવ કરતો. સાથે જ હું મુક્તિ અને સ્વતંત્રતાની લાગણી અનુભવતો, કારણ કે પંખીની માફક ઉડવું એ મર્યાદાઓથી મુક્ત થવા જેવું છે. આ અનુભવ દ્વારા હું પ્રકૃતિ સાથે ગાઢ જોડાણ અનુભવતો અને દુનિયાની વિશાળતાને સમજતો. 9મો પ્રશ્ન, તમને ક્યારેક બીક લાગે છે, એ બીક દૂર કરવા તમે શું વિચાર્યું? તો જવાબ, મને ક્યારેક અજાણે અને અનિશ્ચિત પરિસ્થિતિઓમાં બીક લાગે છે, જેમ કે નવી જગ્યાએ જતી વખતે, નવા લોકો સાથે વાતચીત કરતી વખતે અથવા જ્યારે કોઈ મોટી જવાબદારી આવે છે. આવી બીક દૂર કરવા માટે હું ધ્યાન અને શ્વાસોશ્વાસની કસરત કરું છું, જેથી મન શાંત અને કેન્દ્રિત રહે. સાથે જ હું પોતાની સકારાત્મક વિચારો અને પ્રોત્સાહન આપું છું, જેમ કે હું આ કરી શકું છું અથવા આ એક તક છે. વધુમાં હું મારા નજીકના લોકો સાથે વાત કરીને તેમનો આધાર અને માર્ગદર્શન મેળવું છું. આ બધી રીતોથી હું મારી બીકને નિયંત્રિત કરી શકું છું અને આત્મવિશ્વાસ વધારી શકું છું. 10મો પ્રશ્ન, પંખીઓ તમારાથી ન ડરે તે માટે તમે શું કરશો?
જવાબ જોઈએ મિત્રો, પંખીઓ મારાથી ડરે નહીં તે માટે હું શાંતિથી અને ધીરે ધીરે તેમની નજીક જઈશ. હું પંખીઓ માટે ખોરાક અને પાણી રાખી તેમને આકર્ષિત કરીશ. સાથે જ હું આ પ્રવૃત્તિઓથી પંખીઓના પ્રકૃતિ વ્યવહારને ઠેસ ન પહોંચાડવાનો પ્રયાસ કરીશ. 11મો પ્રશ્ન, તમને જૂથમાં પ્રવૃત્તિઓ કરવી ગમે કે જોડીમાં? કેમ? તો જવાબ મિત્રો, મને જૂથમાં પ્રવૃત્તિઓ કરવી ગમે છે. જૂથમાં કામ કરવાથી વિવિધ વિચારો, કુશળતા અને અનુભવોનો લાભ મળે છે, જે કોઈ પણ પ્રવૃત્તિને વધુ રસપ્રદ અને સફળ બનાવે છે. જૂથમાં કામ કરવાથી સહયોગ અને ટીમવર્કની ભાવના વિકસે છે અને દરેક વ્યક્તિના યોગદાનની પ્રવૃત્તિ વધુ સમૃદ્ધ બને છે. સાથે જ જૂથમાં કામ કરવાથી નવા વિચારો અને દૃષ્ટિકોણ મળે છે, જે વ્યક્તિગત રીતે કામ કરતી વખતે મળી શકતા નથી. આથી મને જૂથમાં પ્રવૃત્તિ કરવી વધુ ગમે છે. 12મો પ્રશ્ન, તમે કોઈને પત્ર લખ્યો છે? કોને? શા માટે? તો જવાબ, મારા વિશ્વની કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ. તો જવાબ મિત્રો, મારે વિશ્વની કોઈ જવાબ જોઈએ મિત્રો, મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પત્ર લખું. કારણ કે મારા પપ્પાના જણાવ્યા અનુસાર તેમણે તેમના શાસનમાં દેશની અદ્વિતીય પ્રગતિ સાધી છે. રેલવે, હાઈવે, માળખાગત સુવિધાઓ, નદીઓનું શુદ્ધિકરણ, ઘેર ઘેર નળથી જળ, આવાસ યોજના, જનધન યોજના, કિસાન સન્માન નિધિ યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા ગેસ સિલિન્ડર યોજના, અટલ પેન્શન યોજના વગેરે અઢળક યોજનાઓથી દેશના દરેક વર્ગનું કલ્યાણ થાય તેવા પ્રયત્નો કર્યા છે. તેઓએ આપણા દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઝળહળતું કર્યું છે. પ્રશ્ન નંબર 13 જોઈએ મિત્રો, એકમનું નામ આખરે ચૂલો ચેત્યો એવું કેમ આપ્યું હશે? તો જવાબ મિત્રો, આખરે ચૂલો ચેત્યો એ નામ આ માટે આપ્યું છે કે કારણ કે વાર્તામાં પાત્રને તેની ભૂલનો આભાસ અંતે થયો અને તેણે પોતાની ભૂલ સુધારવા માટે પ્રયાસ કર્યો. આ નામ દર્શાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સતત ભૂલ કરે છે ત્યારે એક બિંદુ પર તે સમજણ પામી લે છે અને સુધારો કરે છે, જે મનુષ્યના આત્મજ્ઞાન અને સંકલ્પના પ્રતીક તરીકે માનવામાં આવે છે. 14મો પ્રશ્ન, રે પંખીડા સુખથી કાવ્યની કઈ પંક્તિ તમને ગમી? કેમ? પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું, નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું, કારણ કે મને ગાયો બહુ જ ગમે છે. 15મો પ્રશ્ન, તમારા ગામની સરહદે કયા કયા ગામ આવેલા છે? તો મિત્રો, તમારા સ્થાનિક કક્ષાએ જે ગામ હોય એના આધારે તમારે જવાબ લખવાના છે. અહીંયા મેં અમારા જવાબ સોલ્યુશન પ્રમાણે લખ્યા છે. તો અમારા ગામની સરહદે ઢસા, લાઠી, લીલિયા, જીવાપર, આસોદરા વગેરે આવેલા છે. પ્રશ્ન નંબર 3, આપેલી પંક્તિઓ સમજાવો. તો પ્રથમ પંક્તિ છે અહીંયા, બાઈ મીરા કહે પ્રભુ ગિરિધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાગે છે. તો આ પંક્તિમાં મીરાબાઈના ભજનમાંથી છે, જેમાં તેઓ શ્રી કૃષ્ણના ગુણોની સ્મૃતિ કરે છે અને કહે છે કે તેમના દર્શનથી દુઃખ દૂર થાય છે. મીરાબાઈ ગિરધર ગોપાલની ભક્તિમાં રમણ કરતા હતા અને તેમના મતે ભગવાનના ગુણોનું સ્મરણ અને દર્શનથી મનુષ્યના સર્વ દુઃખો દૂર થાય છે. આ પંક્તિ દ્વારા તેઓ ભક્તિની મહત્તા અને ભગવાનની કૃપાનો સંદેશ આપે છે. એ રીતે બીજી પંક્તિ જોઈએ, દુઃખી છું કે કુદરત ઘણા સામ્યનું એકઈ ત્યાગી, રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. તો આ પંક્તિમાં કવિ દુઃખ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધને વ્યક્ત કરે છે. જ્યારે મનુષ્ય દુઃખી હોય છે ત્યારે પ્રકૃતિ પણ તેની સાથે સહાનુભૂતિ દર્શાવતી નથી, જેને કારણે તેને એકાકીપણા અને કઠોરતાનો અનુભવ થાય છે. કવિ કહે છે કે પ્રકૃતિની શક્તિ ક્રૂર બની ગઈ છે અને તે મનુષ્યને દુઃખ ભોગવવા મજબૂર કરે છે. આ પંક્તિઓ દ્વારા કવિની દુઃખ ભાવના અને પ્રકૃતિની કઠોરતા સ્પષ્ટ દેખાય છે. આવી અન્ય પંક્તિઓ પણ આપેલી છે મિત્રો, તમે જોઈ લેજો. જો આપણે બધી વાંચવા રહેશું ને સમજાવવા રહેશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો પંક્તિ 3 ને 4 એના જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો. તો તમે વિડીયો પોઝ કરીને પણ આ સમજી લેજો. આવી જ રીતે મિત્રો 5મા નંબરની પંક્તિ પણ અહીંયા સમજાવેલી છે. આ પણ તમે વિડીયો પોઝ કરીને સમજી લેજો.
ત્યારબાદ 6 નંબરની પંક્તિ પણ અહીંયા સમજાવેલી છે આપણે. 6 નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. કૌંસમાં આપેલા શબ્દ સમૂહ, કહેવત કે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો. અહીંયા મિત્રો ઘણા બધા ઉદાહરણ આપણને અહીંયા મિત્રો એક ઉદાહરણ આપેલું છે આપણને, જેની અંદર કહેવત, શબ્દ સમૂહ ને રૂઢિપ્રયોગ આપે છે. એના આધારે આપણે એક ફકરો બનાવવાનો છે. તો ઉદાહરણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આ રીતે જ આપણે એક જે કૌંસમાં શબ્દો આપેલા છે એનો એક અર્થપૂર્ણ ફકરો બનાવીએ. ત્યારબાદ બીજા આપણે ફકરો વિડીયોના સ્ક્રીન પર બતાવી દઈશું, એ તમે જોઈને એનો અભ્યાસ કરી લેજો. તો વિભાગ 1ની અંદર આપણે જોઈએ તો કૌંસની અંદર શબ્દો આપેલા છે, એના આધારે આપણે ફકરો અર્થપૂર્ણ બનાવવાનો છે. આરતી ઉતારવી, ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન, અજાત શત્રુ, અતિ લોભ તે પાપનું મૂળ અને અક્ષમય. તો આ જે શબ્દો, કહેવતો અને રૂઢિપ્રયોગો આપ્યા છે એના પ્રમાણે મિત્રો એક મૌલિકતાના આધારે આપણે આ ફકરો બનાવવાનો છે. મૌલિકતા એટલે તમે તમારા શબ્દોની અંદર તમારા સમજણપૂર્વક તમે ફકરો બનાવીને લખી શકો છો. જરૂરી નથી કે અમે જે જવાબ લખ્યો એ જ તમે પણ લખો. તમે તમારી ભાષાની અંદર પણ આ ફકરો અલગ લખી શકો છો. તો જોઈએ મિત્રો એનો જવાબ. એક દિન ગામમાં એક જૂનું કુંભાર પરિવાર હતો, જે રોજ આરતી ઉતારતો અને ભગવાન પાસેથી આશીર્વાદની પ્રાર્થના કરતો. પરંતુ ગ્રામના પ્રધાનની આજુબાજુની પરિસ્થિતિ એવી બની ગઈ કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાનની જેમ પ્રધાન પોતાનું કામ ન કરતા ગામમાં કોઈ સુધારો કરવાનું છોડી દીધું હતું. આજે તે પણ પોતાના દુશ્મન અજાત શત્રુ જેમ વર્તતો, એટલે પોતાના મૂલ્યવાન સમયનો વ્યર્થ ઉપયોગ કરી રહ્યો હતો. એક દિવસ તે ફરીથી અતિ લોભ તે પાપનું મૂળ વાક્ય યાદ કરી તે જાણતો હતો કે વધુ અને વધુ પૈસા અને સન્માન માટેનો લોભ તેને ઇફેક્ટિવ અને સકારાત્મક રીતે આગળ વધવામાં અવરોધ બનતો. આટલું છતાં તે જાણતો હતો કે અત્યારની પરિસ્થિતિમાં તે અક્ષમય થઈ શકે છે, કારણ કે આવા બધા પરિસ્થિતિઓમાં એક અસરકારક માર્ગ પર આગળ વધવું મુશ્કેલ હતો. આ રીતે મિત્રો વિભાગ 2 આપેલો છે, એના જે શબ્દો છે એના આધારે તમે મિત્રો આ રીતે ફકરો બનાવીને લખી શકો છો. સ્ક્રીન પર મિત્રો તમે પોઝ કરીને આખો ફકરો વાંચી લેજો, એટલે તમને ખબર પડી જશે અને એક આઈડિયા પણ આવી જશે કે આ રીતે આપણે ફકરો બનાવવાનો હોય છે. વિભાગ 3ની અંદર પણ મિત્રો આ રીતે તમે જોઈ લેજો વિડીયો, ખાસ કે આ રીતે આપણે ફકરો બનાવવાના છે શબ્દો રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને. ત્યારબાદ પ્રશ્ન 5 જોઈએ મિત્રો. નીચે આપેલા વિભાગો પૈકી કોઈ પણ એક વિભાગ પસંદ કરી સૂચના મુજબ પ્રશ્નોના ઉત્તર આપો. તો મિત્રો પ્રથમ વિભાગ છે, આપેલા શબ્દો માટે એક શબ્દ વાપરો. સરોવરમાં જન્મનાર, તો જવાબ આવશે સરોજ. બીજા નંબરનું જોઈએ, નીચેના વાક્યોને બહુવચનમાં ફેરવો. તો અહીંયા આપેલું છે, એક મેદાનમાં છોકરો દરરોજ રમતો હતો. તો એનું બહુવચન મિત્રો આ રીતે થશે, એક મેદાનમાં છોકરાઓ દરરોજ રમતા હતા. ત્રીજા નંબરમાં જોઈએ, રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખો. ગાંધીજી સત્યના પૂજારી હતા. તો અહીંયા સંજ્ઞા આવશે ભાવવાચક. ચોથા નંબરમાં જોઈએ, નીચે આપેલા વાક્યોનો પ્રકાર ઓળખો. સૃષ્ટિના અક્ષરો ખૂબ જ સરસ છે. તો અહીંયા વાક્ય આવશે વિધાન વાક્ય. પાંચમા નંબરમાં જોઈએ, કૌંસમાં આપેલા પ્રત્યયનો ઉપયોગ કરીને બે શબ્દો બનાવો, ઇક અને ઈય. તો બે શબ્દો આ રીતે બનશે, ભારતીય અને સામાજિક. વિભાગ નંબર 2, એમાં પણ આ જ પ્રમાણે પ્રશ્નો દરેક આપેલા છે. આપેલા શબ્દો માટે એક શબ્દ વાપરો. પત્રકાર જે કામ કરે તે, તો એને પત્રકારત્વ કહેવાય. બીજા નંબરમાં જો નીચે આપેલા વાક્યને બહુવચનમાં ફેરવો. હું પ્રસ્થાન રેખા ઉપર ઊભો હતો, તો અમે પ્રસ્થાન રેખા ઉપર ઊભા હતા. ત્રીજા નંબરમાં જોઈએ, રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખો. તો ગાયનું ધણ સીમમાંથી ગામ તરફ આવી રહ્યું હતું, તો સમૂહવાચક. ચોથા નંબરમાં જો નીચે આપેલા વાક્યનો પ્રકાર ઓળખો. વર્ગમાં કોના અક્ષર સૌથી સારા છે, તો પ્રશ્નાર્થ વાક્ય. કૌંસમાં આપેલા પ્રત્યયનો ઉપયોગ કરીને બે શબ્દો બનાવો. તો કી અને ઈ, તો પાણી અને લાડકી. વિભાગ 3 એની અંદર પણ સેમ આવા જ છે.
શબ્દો માટે એક શબ્દ વાપરવાનો છે. પગનું રક્ષણ કરનાર તો પગરખું. નીચે આપેલા વાક્યને એક વચનમાં ફેરવો. તમારા શિક્ષકો અને મિત્રોને પણ મારા સ્મરણ કહેજે. તો એક વચનમાં આવી રીતે થશે, તારા શિક્ષક અને મિત્રને પણ મારું સ્મરણ કહેજે. રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખો. આજે સવારે મમ્મીએ દૂધ વગરની ચા બનાવી તો દ્રવ્યવાચક. ચોથા નંબરનો જે નીચે આપેલા વાક્યનો પ્રકાર ઓળખો. બંસરીના અક્ષરો બહુ સુંદર છે તો જવાબ આવશે ઉદ્ગાર. પાંચમા નંબરનું જે કૌંસમાં આપેલા પ્રત્યયનો ઉપયોગ કરીને બે શબ્દો બનાવો. ઈયો અને ડી તો ગામડીઓ અને લાકડી. તો આજનો વિડીયો મિત્રો અહીંયા પૂરો થાય છે. જો વિડીયો મિત્રો ગમે હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો મળીએ મિત્રો ફરી એક નવા વિડીયોમાં. આભાર.